જય જોહાર ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ ચેનલમાં આપનું સ્વાગત છે. ગોવિંદ ગુરુ લીમડી તાલુકાની પારેવા પ્રાથમિક શાળામાં હલકી ગુણવત્તાનું કામ જોવા મળ્યું. દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના પારેવા ગ્રામ પંચાયતમાં મુખ્ય પ્રાથમિક શાળામાં નવીન સ્કૂલની હલકી કામગીરી કરવામાં આવી રહી છે, જેની તપાસ કરતા સ્કૂલની કામગીરીમાં ભ્રષ્ટાચારની બૂમ આવી રહી હોય. અહીંયા કામગીરીમાં 10 તગારા રેતી, 8 તગારા કપચી, 1 થેલી સિમેન્ટ વાપરી માલ બનાવવામાં આવે છે. અહીંયા કોઈ પણ સુપરવાઇઝર હાજર નથી હોતા. અહીંયા 4 મજૂર થઈ કામગીરી કરી રહ્યા છે. ના તો કોઈ તાલુકા કક્ષાના એન્જિનિયર છે, ના કોઈ જિલ્લા કક્ષાના અધિકારીઓ. કોન્ટ્રાક્ટર દ્વારા લોકલ પારેવા ગામનો સુપરવાઇઝર રાખ્યો હોવાની બૂમ ચાલી રહી છે. સ્થળ ઉપર તપાસ કરતા અહીંયા અડધા કલાક પછી સુપરવાઇઝર આવ્યો ત્યારે લેઆઉટ પ્લાન માંગવામાં આવ્યો. ત્યારે તુંડચો જવાબ આપ્યો, તું કોણ છે, હું તારે નથી ઓળખતો. આ સ્કૂલની બિલ્ડિંગનો જે માલ બનાવવામાં આવે છે એ M25 છે, એટલે કે 5 તગારા રેતી, 5 તગારા કપચી અને 1 થેલી સિમેન્ટ વાપરવી જોઈએ. તેની જગ્યાએ લોકો 10 તગારા રેતી, 8 તગારા કપચી, 1 થેલી સિમેન્ટ સાથે માલ બનાવે છે અને સિમેન્ટની થેલીઓ બચાવવાનું કૌભાંડ લાગી રહ્યું છે. અહીંયા PCC કરેલું છે, તેમાં કપચી દેખાય છે, મોટા ખાડા પડેલા દેખાય છે અને અહીંયા 16 mm ના સળિયા ઊભા કરવામાં આવે છે. તેની જાળી બનાવવામાં આવે છે, તેમાં 8 mm ની રીંગો ચોક્કસ પ્રમાણે દેખાય છે. આ બિલ્ડિંગની કામગીરી હલકી ગુણવત્તાનું હોય એમ લાગી રહ્યું છે. આ બિલ્ડિંગના કોલમ જે ભરવામાં આવે તેના સરકારી ધારાધોરણ પ્રમાણે ક્યુબ ભરવા જોઈએ, પણ અહીંયા સ્થળ ઉપર ક્યુબ પણ નથી. ક્યુબ એટલે માલ કેવો બન્યો તેનું ટેસ્ટિંગ ક્યુબ દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે. જો ક્યુબ ટેસ્ટિંગ દરમિયાન ફેલ થાય તો તે બિલ્ડિંગ કેટલા ટાઈમ ટકી રહેશે તેવું અનુમાન એન્જિનિયરો લગાવી શકે. શું પારેવા પ્રાથમિક શાળાના ઓરડાઓનું કામ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવશે કે કેમ? આ બિલ્ડિંગ બન્યા બાદ કેટલા ટાઈમ ટકી રહેશે તે જોવું રહ્યું.